વ્યારાના જયદીપભાઈ વાનખડે માનવતાનું જીવંત ઉદાહરણ। વ્યારા શહેરના જયદીપભાઈ વાનખડે છેલ્લા 7 વર્ષથી માનવસેવા આપી રહ્યા છે। રોજિંદા જીવનમાં તેઓ ચાની લારી ચલાવે છે, પરંતુ તેમની કમાણીનો અડધો હિસ્સો તેઓ જરૂરિયાતમંદ લોકોને ભોજન, કપડાં અને દવાઓ જેવી જરૂરી વસ્તુઓ પૂરી પાડવામાં ખર્ચે છે। દર ગુરુવારે તેઓ પોતે જ ભંડારાનું આયોજન કરી જરૂરિયાતમંદ લોકો સુધી જમવાનું પહોંચાડે છે। તેમની આ સેવા કોઈ સંસ્થા કે સહાય વિના એકલા મનથી અને માનવતાભાવથી પ્રેરિત છે। જયદીપભાઈ કહે છે કે, મારી ચાની લારી મારી રોજી રોટી છે, પણ એ જ મારો માનવ સેવા છે। માનવ સેવા કરવાનો મને આનંદ મળે છે। તેમની આ નિસ્વાર્થ સેવા અનેક લોકો માટે પ્રેરણાનું સ્ત્રોત બની છે। વ્યારામાં જયદીપભાઈ વાનખડે જેવી વ્યક્તિઓના કારણે માનવતામાં હજુ પણ જીવંત આશાનો દીવો પ્રગટે છે। રિપોર્ટર એલિશા મરાઠી, સોનગઢ। આજની ભાગદોડવાળી જિંદગીમાં જ્યારે લોકો પોતાના પરિવાર પૂરતા જેટલા બધા વ્યસ્ત રહે છે કે લોકોને બીજા માટે વિચારવાનો કોઈ સમય નથી હોતો। એવા સમયમાં જયદીપ વાનખડે જેવા એક સામાન્ય નાગરિક પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાની સાથે ગરીબ અને ભૂખ્યા લોકોને જમાડે છે। જે લોકોને દવાની સારવારની જરૂર છે એવા લોકોને દવાની સારવાર કરાવે છે। તો એક સામાન્ય માણસ આપણા સૌ માટે એક પ્રેરણાદાયક વ્યક્તિ છે કે પોતાની આટલી લિમિટેડ આવકના સ્ત્રોત હોવા છતાં પણ એ ગરીબ પરિવારનું વિચારે છે, જે ભૂખ્યા તરસા છે એનું વિચારે છે, જેને દવા સારવારની જરૂર છે એનું વિચારે છે। તો મારી સાથે વ્યારા શહેર અને જિલ્લાના આપ સૌ નાગરિકોને પણ મારી એક વિનંતી અપીલ છે કે બીજા માટે સમય ફાળવતા, બીજા માટે પોતાના જીવનમાંથી એક અમૂલ્ય ફાળો આપતા એવા જયદીપ વાનખડેને આપણે પ્રોત્સાહન રૂપે પ્રોત્સાહન કરીએ। અને પ્રોત્સાહન કરવાના ઘણા બધા રસ્તાઓ છે। તો હું જયદીપભાઈને શુભકામના આપું છું કે એ પોતાના આ એક સેવા કાર્યને અવિરત ચાલુ રાખે। જય હિન્દ, જય ભારત।